એક વખતની વાત છે, એક નાનકડા ગામમાં રામ નામનો છોકરો તેની માતા સાથે રહેતો હતો. રામનો પિતાનું બાળકપણે જ અવસાન થઈ ગયું હતું, તેથી તેની માતા જ તેનો સમગ્ર સહારો હતી. માતા દિવસભર મજૂરી કરતી અને રાતે રામના ભણતર માટે દીવાન ખાટલાની હળવી લાઇટમાં એની સાથે બેઠી રહીને પાઠ સમજાવતી. ક્યારેક ભોજન ઓછું પડતું તો પણ રામના ભાગમાં પૂરતું રહે અને પોતે ભૂખે સૂઈ જતી. વર્ષો પસાર થયા. રામ મહેનતથી ડોક્ટર બની ગયો. એક દિવસ ગામમાં કેમ્પ રાખ્યો અને આખા ગામના લોકોની મફતમાં તપાસ કરી. ત્યારે એક વૃદ્ધ સ્ત્રી લાકડી લઈને આવી. રામે ઓળખી લીધું, તે તો તેની માતા હતી. રામના આંસુઓ વહી પડ્યા. માથે હાથ મૂકીને કહે, માં, તું મારા માટે ભગવાન છે. આજે જે કહી છું એ તારા ત્યાગ અને પ્રેમના કારણે છું. માતા એ વિશ્વનો એકમાત્ર એવો ત્યાગી વ્યક્તિત્વ છે જે બિનશરતી પ્રેમ આપે છે.